રાજનીતિ ક્યારેય મારે નથી કરવાની. મને બિલકુલ પોસાતી વાત નથી કે મારા ખેડૂતનો દીકરો 1 મિનિટ માટે જેલમાં રહે. જે અપેક્ષાઓ આશાઓ હતી એ પ્રમાણે કામ થવામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો નિરાશ થયા. એક આગેવાન તરીકે હું પણ નિરાશ થયો. આજે ઘણા બધા એવી બી વાતો કરે કે રાજુભાઈ કરપડા ખેડૂતોને માર ખવડાવ્યો, ખેડૂતના ખંભે બંદૂક ફોડી. એ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડાનો ભૂતકાળ જાણીતો જુઓ. રાત્રે 1 વાગે કોઈ ખેડૂતને આફત આવે, પછી દવાખાનું હોય તો ભલે, જીઈબી નો પીજીવીસીએલ નો પ્રશ્ન હોય તો પણ ભલે, આફત આવે એટલે અમારા વિસ્તારના ખેડૂતના મોઢામાં પહેલું નામ હોય કે રાજુ કરપડાને ફોન કરીએ. અને આજે ખુશી એ વાતની છે કે જે લોકો મને મળે છે એવું કહે છે કે રાત્રે 1 વાગે ફોન કરીએ ને તમારો ફોન ઉપડી જાય છે ને એટલે તમારી ભેગા ઉભા રહીએ છીએ. વાતો આ વિસ્તારમાં બહાર ઘણી બધી થતી હશે કે અમે શું કરશે, ક્યાં જશે, શું નિર્ણય લેશું. તો અહીંયા બધા પત્રકાર મિત્રો પણ છે, મોટી સંખ્યામાં બહાર પણ લોકો આપણને જોતા હશે, સાંભળતા હશે. હું તમામની વચ્ચે અમારા ખેડૂત ભાઈઓને પૂછું કે ભાઈ હું કોઈ પાર્ટીમાં જાઉં એમાં તમને વાંધો છે ખરા?